હેલો ફ્રેન્ડ્સ, સેકન્ડ યર બીકોમ આપણે ચાલુ કર્યું છે અને હાયર ફાઇનાન્સ અકાઉન્ટ એ આપણો સબ્જેક્ટ ચાલે છે. એમાં આપણે એક ચેપ્ટર ભણ્યા છે જેનું નામ છે ઇશ્યુ ઓફ શેર્સ. આ ચેપ્ટર આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આના આગળના જે બધા લેક્ચર હતા એમાં આમ નોંધ કેવી રીતે કરવી, જર્નલ એન્ટ્રી કેવી રીતે કરવી, એટ પારથી હોય તો એની જર્નલ એન્ટ્રી કેવી રીતે થાય, એટ પ્રીમિયમથી હોય તો જર્નલ એન્ટ્રી કેવી રીતે થાય, અને એટ ડિસ્કાઉન્ટથી હોય તો એની જર્નલ એન્ટ્રી કેવી રીતે થાય એ આપણે શીખ્યા હતા. આજે આપણે એક સ્પેસિફિક ટોપિક ભણવાનો છે જેનું નામ છે કોલ્સ ઇન એરિયર્સ. એરિયર્સ એટલે બાકી. આપણે એપ્લિકેશનના પૈસા મંગાવીએ, અલોટમેન્ટના પૈસા મંગાવીએ, ફર્સ્ટ કોલના પૈસા મંગાવીએ અને ફાઇનલ કોલના પૈસા મંગાવીએ. માની લો કે આપણે પૈસા ડ્યુ કર્યા પણ કોઈના પૈસા આવ્યા નહીં, એનો મતલબ કે એરિયર થયું, બાકી થયા. તો એની અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે કરવી એ આજે આપણે શીખવાનું છે. અહીંયા તમારી સામે બે એક્ઝામ્પલ આપ્યા છે, એક્ઝામ્પલ નંબર 1 અને એક્ઝામ્પલ નંબર 2. તમારી બુક્સમાં તમે આ બંને એક્ઝામ્પલ લખી લેજો, બીજી કોઈ જગ્યાએ હશે નહીં આ એક્ઝામ્પલ, તો તમે લખી લેજો અને પછી તમારી બુક્સમાં તમે સમ સ્ટાર્ટ કરજો. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોશું અને એની અકાઉન્ટિંગ એન્ટ્રી આપણે કરીશું કે કોલ ઇન એરિયર હોય. બે પ્રકારના કોલ હોય, એક કોલ ઇન એરિયર અને કોલ ઇન એડવાન્સ. એડવાન્સ એ આપણે પાછળથી જોશું. આપણે હમણાં કયું જોઈએ છે, કોલ ઇન એરિયર્સ. તો કોલ ઇન એરિયર્સ જે છે એની અકાઉન્ટિંગ એન્ટ્રી કેવી રીતે કરવી તે આજે આપણે સ્ટાર્ટ કરીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ જે છે તે આપણે સ્ટાર્ટ કરીએ. તો શું કહે છે એક્ઝામ્પલ નંબર ફર્સ્ટ એ જુઓ. મોના અર્થ મૂવર્સ લિમિટેડ એક કંપની છે જેનું નામ છે મોના અર્થ મૂવર્સ લિમિટેડ. આ એક કંપની છે. એ શું ડિસાઈડ કરે છે, decided to issue 12,000 shares. 12,000 shares ઇશ્યુ કરે છે of ₹100 each. 100 each થી એટલે 10 રૂપિયાનો એક, એવા 12,000 shares 100 each payable at. કેવી રીતે પૈસા મંગાવે છે તે અહીંયા કીધું છે. ₹30 on application time. એપ્લિકેશન ટાઈમ ઉપર 30 મંગાવે છે એટલે 30 મંગાવે છે. ₹40 on allotment એટલે અલોટમેન્ટ વખતે 40 રૂપિયા મંગાવે છે. તો કેટલા થયા, 30 એપ્લિકેશન ટાઈમ અને 40 અલોટમેન્ટ, તો 30 + 40 એટલે 70. 20 on ફર્સ્ટ કોલ, 20 રૂપિયા એ ફર્સ્ટ કોલમાં મંગાવે છે અને જે પણ બેલેન્સ બચ્યું તે બેલેન્સ એ સેકન્ડ કોલમાં પૈસા મંગાવે છે. આવી રીતે પૈસા એથી મંગાવશે તો કેવી કેવી રીતે થશે જરા અહીંયા ધ્યાન આપો. 30 રૂપિયા એ ક્યાં મંગાવે છે, એપ્લિકેશન ટાઈમ પર. ઓકે. 40 રૂપિયા અલોટમેન્ટ ટાઈમ પર. ઓકે. 20 રૂપિયા ફર્સ્ટ કોલ. ઓકે. ટોટલ કેટલા રૂપિયાનો શેર્સ છે, તો કે 100 નો. ઓકે. તો બેલેન્સ કેટલું બચ્યું, 30 + 40 70 + 20 એટલે 80 90 અને લાસ્ટ કોલ કેટલાનો મંગાવશે, ફાઇનલ કોલ, જેને આપણે સેકન્ડ એન્ડ ફાઇનલ કોલ એવું કહેશું. અહીંયા લખ્યું છે સેકન્ડ એન્ડ ફાઇનલ કોલ. પછી શું થાય છે જરા ધ્યાન દો. એપ્લિકેશન વેર રિસીવ્ડ 13,000 શેર્સ. એમણે ઇશ્યુ કર્યા 12,000, 12,000 ના શેર્સ ઇશ્યુ કર્યા, પણ એપ્લિકેશન કેટલી રિસીવ થઈ, 13,000. વધારે ભરણું ભરાયું, 13,000 ની એપ્લિકેશન રિસીવ થઈ. ઓકે, કોઈ વાંધો નહીં. The director decided to reject. શું રિજેક્ટ કરે છે, તો કે 1,000 એપ્લિકેશન શેર્સ જે વધારાની આવી છે તે ડાયરેક્ટરે રિજેક્ટ કરી.
રિજેક્ટ કરી તો એમને થોડી રિજેક્ટ થાય, તેને રિફંડ આપવું પડશે. એણે કીધું છે the application money, જે બી એપ્લિકેશન કરી હતી તેની એપ્લિકેશન મની ટુ બી રિફંડેડ ઇન ફૂલ, એને રિફંડ કરી દેશું 1000 ની એપ્લિકેશન. The allotment money was duly received on all the shares. allotment ના પૈસા અને એપ્લિકેશન ના પૈસા આવી ગયા, કોઈ ઇશ્યુ નથી. And all sums due calls and received, કોલ ના પૈસા પણ આવી ગયા, કોઈ ઇશ્યુ નથી. except અહીંયા એક વસ્તુ કરી છે, except શું? on 100 shares, on 100 shares જેના પૈસા આવ્યા નથી, એટલે એમણે કીધું છે all the sums due on calls are received except 100 shares, એટલે 100 shares ના પૈસા આવ્યા નથી, જેને આપણે શું કહેશું? call in area. શું કરવાનું કીધું છે? record the transaction in the books of Mona Earth Movers Limited. Mona Earth Movers Limited માં આપણે જનરલ એન્ટ્રી કરવાની છે. તો જનરલ એન્ટ્રી તો તમને બધાને ખ્યાલ જ છે કે જનરલ એન્ટ્રી કેવી રીતે થશે, પણ સ્પેસિફિક કોલ ઇન એરિયર જે છે તેની એન્ટ્રી કેવી રીતે કરવી તે હું તમને સમજાવીશ. અહીંયા ખાસ એવું ધ્યાન રાખવાનું છે કે ધી અલોટમેન્ટ મની વોઝ ડ્યુલી રિસીવ્ડ, અલોટમેન્ટના પૈસા આવી ગયા ઓન ઓલ ધ શેર્સ, બધા શેર્સ પર, એન્ડ ઓલ સમ્સ ડ્યુ ઓન કોલ્સ આર રિસીવ્ડ એક્સેપ્ટ 100 શેર્સ. 100 શેર્સના જે પૈસા છે તે ફર્સ્ટ કોલના પણ ના આવ્યા અને સેકન્ડ કોલના પણ ના આવ્યા. તો એનું આપણે કોલ ઇન અરિયર અકાઉન્ટ ઊભું રાખવું પડશે, એની આપણે જનરલ એન્ટ્રી કરીશું. સો જનરલ એન્ટ્રી આપણે કરીશું. અહીંયા પહેલા હેડિંગ મારીશું આપણે જર્નલ એન્ટ્રીઝ in the books of કોનું અકાઉન્ટ છે? Mona Earth Movers Limited. ઓકે, પહેલા તો પૈસા જોજો કેવી રીતે આવે છે, એટલે આપણને એન્ટ્રી કરવામાં સારું પડે. એપ્લિકેશન ટાઈમ પર કેટલા આવે છે? સો 30 એપ્લિકેશન ના. ઓકે, 40 ક્યાંના છે? સો ₹40 allotment. ઓકે, ₹20 ફર્સ્ટ કોલ. ઓકે, એન્ડ બેલેન્સ સેકન્ડ એન્ડ ફાઇનલ કોલ. કેટલું બેલેન્સ બચ્યું? 10. એ કયો કોલ છે? સેકન્ડ કોલ. ટોટલ કેટલા થયા? કેટલાનો શેર્સ? 100 નો. કોઈ ડિસ્કાઉન્ટ નથી કે કોઈ પ્રીમિયમ નથી. 100 નો શેર્સ 100 થી ઇશ્યુ થાય છે, ઇટ ઇઝ એઝ્યુમ, એનો મતલબ 8 પાર થી થાય છે. સૌથી પહેલા શું કામ કરીશું? તો સૌથી પહેલા એપ્લિકેશન મની રિસીવ્ડ થશે. ઓકે, હવે તમે અહીંયા ધ્યાન આપો, કંપનીએ ઇશ્યુ કેટલા કર્યા હતા? 12000 શેર્સ. અહીંયા હું લખી દઉં છું issued 12000 shares અને એપ્લિકેશન કેટલાની રિસીવ થઈ? એપ્લિકેશન રિસીવ્ડ 13000 shares. એનો મતલબ 1000 ની વધારે થાય. તો સૌથી પહેલા આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી કરીશું એપ્લિકેશન મની રિસીવ્ડ. તો આપણું હેડિંગ શું બનશે? એપ્લિકેશન મની રિસીવ્ડ. આપણું હેડિંગ બનશે અને આપણે જનરલ એન્ટ્રી કરવાની. શું જનરલ એન્ટ્રી થશે? તો બેંકમાં પૈસા આવશે, શું કરશું? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ સામે પૈસા આવ્યા? શેર્સ એપ્લિકેશન
અકાઉન્ટ. કેટલા રૂપિયા આવ્યા? સો 13000 ઉપર 100, 13000 ઉપર એપ્લિકેશન ના પૈસા આવ્યા એટલે 13. સો 13,000 shares into 13,000 shares into 30. Okay, it is 3,90,000. કેટલા પૈસા આવ્યા? 3,90,000 and 3,90,000. Okay. નરેશન ખાસ જોજો. શું લખું છું નરેશનમાં? being application money received on 13,000 shares at rupees 30 each. આ કામ આપણું થઈ ગયું એપ્લિકેશન મની રિસીવ્ડ. હવે જે લોકોને બી પૈસા જે લોકોએ આપ્યા છે તેમને કાં તો શેર્સ આપી દો અને જે વધારાના આવ્યા છે એમને રિફંડ આપી દો. તો આપણે બીજી એન્ટ્રી શાની કરીશું? તો આપણે એમને શેર્સ આપીશું. શું કરશું? શેર્સ અલોટમેન્ટ કરીશું. શેર્સ અલોટમેન્ટ. તો એની અકાઉન્ટિંગ એન્ટ્રી શું થશે? તો કે શેર્સ એપ્લિકેશન અકાઉન્ટ જે બી ક્રેડિટ થયું છે પહેલા ડેબિટ થશે. એનો મતલબ આ અકાઉન્ટ 100% ડેબિટ થઈ જશે. તો એન્ટ્રી શું થશે? શેર્સ એપ્લિકેશન અકાઉન્ટ ડેબિટ. કેટલા? 3,90,000. ઓકે. 2 શેર્સ કેપિટલ અકાઉન્ટ. બટ શેર કેપિટલમાં 13,000 શેર્સ પૂરા નહીં જાય. આપણી પાસે ઓન્લી 12,000 શેર્સ છે. સો 12,000 શેર્સ into 30. So 12,000 into 30, it is 3,60,000. તો બાકીના 30,000 બચ્યા એનું શું ભાઈ? તમને ખ્યાલ છે. શું કરશું? બેંક રિફંડ આપી દેશું. બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા? તો કે 1,000 શેર્સના 30 રૂપિયા. નરેશનમાં શું લખીશું? being shares allotment for 12,000 shares at rupees કેટલા? 30 and excess amount on 1,000 shares at rate rupees 30 where refunded. આ રિફંડ કરી દીધા આપણે. આ એપ્લિકેશનનું કામ થઈ ગયું. સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ શેર્સ એપ્લિકેશન અકાઉન્ટ. 13,000 શેર્સ આવ્યા હતા 30 ના ભાવે. 13,000 શેર્સની એપ્લિકેશન આવી હતી 30 ના ભાવે. એમાંથી 1,000 શેર્સ into 30 એ આપણે રિફંડ આપી દીધા. હવે ઓરિજિનલી આપણી પાસે કેટલા શેર્સ હોલ્ડર રહ્યા? તો 12,000 શેર હોલ્ડર આપણી પાસે રહ્યા. આ ક્લિયર કટ વાત છે. તમને ના સમજાય તો તમે ગમે ત્યારે મને ફોન કરીને પૂછજો, હું તમને સમજાવીશ. આમ તો ના સમજાય એવું કશું છે જ નહીં. હવે શું કરીશું? તો નેક્સ્ટ આપણું આવશે અલોટમેન્ટ ડ્યુ કરીશું. શું કરીશું? અલોટમેન્ટ ડ્યુ. સો અલોટમેન્ટની એન્ટ્રી હું અહીંયા કરું છું. એના માટે મારે એપ્લિકેશનની એન્ટ્રી સાફ કરવી પડશે. તો તમે તમારી બુક્સમાં એપ્લિકેશનની એન્ટ્રી લખી લેજો. શું આપણું હેડિંગ બનશે? ત્રીજી એન્ટ્રી શું થશે? શેર્સ અલોટમેન્ટ ડ્યુ. અલોટમેન્ટ આપણે ડ્યુ કરીએ. એની અકાઉન્ટિંગ એન્ટ્રી શું થશે?
તો હવે આપણને ખબર પડી ગઈ કે કેટલા શેર્સ છે એટલે સીધી શેર કેપિટલ બુક કરશું શેર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ શેર્સ અલોટમેન્ટ અકાઉન્ટ કેટલા શેર્સ છે તો નરેશનમાં લખશું being 12,000 shares કેટલાનું એક છે અલોટમેન્ટ મની કેટલાના છે 40 so rupees 40 each allotment due અથવા તો તમે allotment due on 12,000 shares at rupees 40 each એવી રીતે પણ લખી શકો લખવામાં આ સેન્ટેન્સ આમ તેમ થાય એની કોઈ મોટી વાત નથી સમજમાં આવવું જોઈએ કે 12,000 શેર્સ અને 40 ઈચ એના ઉપર આપણે અલોટમેન્ટ ડ્યુ કર્યું હવે તમે જરા જુઓ કે 12,000 into 40 4,80,000 so it is 4,80,000 અલોટમેન્ટ આપણે ડ્યુ કર્યું ઓકે યસ નાઉ હવે અલોટમેન્ટના પૈસા રિસીવ થશે તો આપણે ચોથા નંબરની એન્ટ્રી શું કરીશું હેડિંગ શું મારીશું અલોટમેન્ટ મની રિસીવ્ડ જો અહીંયા કોઈ કોલેજ એરિયા નથી અમે એવું કીધું હોત કે અલોટમેન્ટ ઉપર 20 શેરના પૈસા નથી આવ્યા તો અહીંયા પ્રોબ્લેમ થાય તો અહીંયા અકાઉન્ટિંગ એન્ટ્રી ચેન્જ થાય પણ એમણે એવું કીધું છે કે કોલ જ્યારે રિસીવ થાય છે ત્યારે 100 શેરના પૈસા આવ્યા નથી તો અલોટમેન્ટ 100% રિસીવ થઈ જશે તો જે શેર્સ અલોટમેન્ટ અકાઉન્ટ અહીંયા ક્રેડિટ કરેલું છે એને આપણે ડેબિટ કરીશું તો શું લખીશું આપણે અકાઉન્ટિંગ એન્ટ્રી શું થશે શેર્સ અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ સોરી આ અકાઉન્ટિંગ એન્ટ્રી આપણી ચેન્જ થશે થોડી અલોટમેન્ટ ડ્યુ કરશું તો એન્ટ્રી શું થશે શેર્સ અલોટમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ શેર્સ કેપિટલ અકાઉન્ટ કારણ કે શેર કેપિટલ અકાઉન્ટ કોઈ દિવસ ડેબિટ ના થાય ઇટ ઇઝ ઓલવેઝ ક્રેડિટ કારણ કે લાયબિલિટી બાજુ જાય બેલેન્સ શીટમાં એટલા માટે તો કેટલા છે 4,80,000 4,80,000 હવે આના પૈસા રિસીવ થશે તો આપણે એન્ટ્રી શું કરીશું આ જે શેર અલોટમેન્ટ અકાઉન્ટ છે તે 100% ક્લોઝ થઈ જશે એન્ટ્રી શું થશે બેંકમાં પૈસા આવશે સો બેંક અકાઉન્ટ ડેબિટ ટુ આ ખાતું આપણે ક્લોઝ કરી દઈશું શેર્સ અલોટમેન્ટ અકાઉન્ટ કેટલા પૂરેપૂરા પૈસા આવી ગયા 4,80,000 and 4,80,000 નરેશનમાં શું લખીશું being allotment money received on કેટલા શેર્સ 12,000 શેર્સ એડ કેટલાનો એક અહીંયા લખેલું છે 40 each allotment entry થઈ ગઈ so application is over allotment is over હવે આપણે શું કરીશું ફર્સ્ટ કોલ એન્ડ સેકન્ડ કોલ આ બે કોલની એન્ટ્રી કરીશું પણ આ બે કોલમાં ધ્યાન રાખવાનું છે કે 100 શેરના પૈસા આવ્યા નથી એની એન્ટ્રી અલગ થશે કેવી રીતે અલગ થશે જરા ધ્યાન આપો આપણે જોઈએ આ તમારી બુક્સમાં તમે લખી દેજો શેર્સ અલોટમેન્ટ ડ્યુ કર્યું અને શેર્સ અલોટમેન્ટના પૈસા રિસીવ થયા આપણું નેક્સ્ટ હેડિંગ શું આવશે એટલે એન્ટ્રી નંબર 5 શું આવશે ફર્સ્ટ કોલ ડ્યુ ફર્સ્ટ કોલ આપણે ડ્યુ કરીશું હવે તમે એક તમારા મગજને ક્વેશ્ચન પૂછો કે જ્યારે ડ્યુ કરીશું ત્યારે આપણને ખબર હોય કે 100 શેર નથી આવવાના ના ખબર હોય
એનો મતલબ કે જ્યારે પણ ડ્યુ ની એન્ટ્રી કરીશું ત્યારે 100% એન્ટ્રી કરીશું. કોઈ આપણને ખબર નથી કેટલું ડ્યુ થયું છે, તો કે 12000 શેર્સ ઉપર 20 રૂપિયા ડ્યુ થયા છે. એની અકાઉન્ટિંગ એન્ટ્રી આપણે કરીશું. શું કરીશું? સો શેર્સ ફર્સ્ટ કોલ account debit to shares capital account. નરેશનમાં શું લખશો? being first call due on 12000 shares 12000 shares ઉપર ફર્સ્ટ કોલ ડ્યુ થયો એટ રૂપીસ કેટલાનો? 20 રૂપિયાનો એક રૂપીસ 12 ઇચ. તો કેટલા થયા? 12 24 2,40,000 ઓકે. સમજવાનું હવે છે, આપણે જે કોલ ઇન એરિયર સમજવાનું છે ને એ હવે સમજવાનું છે. હવે શું થયું કે આના પૈસા રિસીવ થયા. જ્યારે ફર્સ્ટ કોલના પૈસા રિસીવ થયા ત્યારે 100 શેર્સ એક ભાઈ પાસે હતા, એમણે 100 શેરના પૈસા આપ્યા નહીં. તો બેંક એકાઉન્ટમાં કેટલા પૈસા આવશે ભાઈ? હવે આપણે એન્ટ્રી કરીએ. શું એડિંગ થશે આપણું? ફર્સ્ટ કોલ મની received. જુઓ અહીંયા ધ્યાન આપજો. શું એન્ટ્રી થશે? તો કે બેંકમાં પૈસા આવશે. બેંક અકાઉન્ટ ડેબિટ. કેટલા શેર્સ છે? સો કે 12000 શેર્સ છે. ભાઈએ નથી કેટલા આપ્યા? તો કે 100 શેર્સના પૈસા આપ્યા નહીં. એનો મતલબ પૈસા કેટલાના આવ્યા? 11900 શેર્સના. તો આપણી 11900 શેર્સ ઇન્ટુ કેટલા પૈસા આવ્યા? 20. તો જરા કેટલા થાય છે જુઓ. તો 11900 ઇન્ટુ 20. સો 2,38,000 ના પૈસા આવ્યા. પણ તમારે કોલ ફર્સ્ટ કોલનું અકાઉન્ટ તો 100% ક્લોઝ કરવું પડશે. એનો મતલબ એવો થયો કે શેર્સ ફર્સ્ટ કોલ અકાઉન્ટ ક્રેડિટ કરવું પડશે. કેટલા? 2,40,000. સો શું ડિફરન્સ બચ્યો? તો જે પણ ડિફરન્સ બચ્યો એ શું છે તમારું? કોલ ઇન એરિયર્સ. કેટલો ડિફરન્સ બચ્યો? જરા કેલ્ક્યુલેટર લો. 100 શેર્સ ઇન્ટુ 20 રૂપીસ 2000. 100 શેર્સ ઇન્ટુ 20 રૂપીસ ઇટ ઇઝ 2000. એ તમારે ક્યાં ડેબિટ કરવું પડશે? કોલ ઇન એરિયરમાં ડેબિટ કરવું પડશે. નરેશનમાં શું લખશો? બી ફર્સ્ટ કોલ money received on 11,900 shares at rupees 20 each and 100 shares at rupees 20 debited to call in arrears account. આ call in arrears account માં આપણે 100 shares debit કરી દીધા. સો આ એન્ટ્રી થઈ ગઈ આપણી ફર્સ્ટ કોલ ની. સેમ આવી જ રીતે આ જ એન્ટ્રી ફાઇનલ કોલ ની થશે, સેકન્ડ કોલ ની થશે. એ ભી આપણે સાથે સાથે એક વખત કરી લઈએ. આ એન્ટ્રી તમે તમારી બુક્સમાં લખી લેજો. નવું શું છે? સો કોલ ઇન એરિયર્સ જે છે એ તમારું નવું છે. એ જરા યાદ રાખજો. એ ટોપિક ભણાવવા માટે જ મેં તમને આજે આ સ્પેસિફિક સમ કરાવ્યો છે કે કોલ ઇન એરિયર યદિ હોય તો આપણે એને કેવી રીતે ડેબિટ કરીશું.
નેક્સ્ટ ફાઇનલ કોલ, સેકન્ડ કોલ, ફાઇનલ કોલે આપણે ડ્યુ કરીએ અને એની પૈસા મંગાવીએ આપણે. So next આપણી જે 7 નંબરની એન્ટ્રી થશે તે શું થશે? So second and final call due. કરો જરા કેવી રીતે થશે અકાઉન્ટિંગ એન્ટ્રી. સો ડ્યુ કરીશું તો આ એન્ટ્રી શું થશે? સો second and final call account debit. Yes. To shares capital account. તમે જ્યારે ડ્યુ કર્યો ત્યારે તમને ખબર હતી કે મારા 100 શેરના પૈસા નથી આવવાના? ના, એવી થોડી ખબર હોય. એ તો જ્યારે પૈસા આવે ત્યારે ખબર પડે. તો ડ્યુ 12000 શેર્સ ઉપર 100% ડ્યુ આપણે કરીશું. સો 12000 શેર્સ ઇન્ટુ ફાઇનલ કોલ કેટલાનો છે? 10 નો. સો 1 lakhs 20,000. 1 lakhs 20,000. નરેશનમાં શું લખીશું? Being second and final call due on કેટલા શેર્સ? પૂરા 12,000 shares at rupees 10 each. આપણે નરેશનમાં લખીશું. હવે શું થશે? તો કે જે કોલ આપણે ડ્યુ કર્યો છે તેના પૈસા રિસીવ થશે. તો શું એડિંગ થશે? સો કોલ મની રિસીવ્ડ. જરા એની અકાઉન્ટિંગ એન્ટ્રી શું થશે જોઈ લઈએ. ધ્યાન રાખવાનું છે કોલ ઇન એરિયર અહીંયા છે. સો ફર્સ્ટ આપણે શું કરીશું? બેંકમાં પૈસા આવશે. કેટલા આવશે? બેંક અકાઉન્ટ ડેબિટ. જરૂરી નથી કે બંને કોલમાં 100 શેર જ બાકી હોય. ક્યારેક એવું થાય કે પહેલો કોલ હતો એમાં 100 શેર્સના પૈસા ના આવ્યા હોય અને સેકન્ડ કોલ હોય એમાં 200 શેર્સના ના આવ્યા હોય. તો જેટલા ના આવ્યા હોય એટલું કેલ્ક્યુલેશન આપણે પરફેક્ટલી કરવાનું. અહીંયા એવું છે કે ફર્સ્ટ કોલ અને સેકન્ડ કોલ બંનેમાં 100 શેર્સના પૈસા નથી આવ્યા. તો આપણે ટોટલ કેટલા શેર્સ ડ્યુ કર્યા હતા? 12,000. એમાંથી 100 શેર્સ એવા હતા કે જેના પૈસા ના આવ્યા. તો આપણા ટોટલ શેર્સ પેન્ડિંગ કેટલા બચ્યા? 11,900. બસ ધ્યાન રાખજો આ કેલ્ક્યુલેશન કોલ ટુ કોલ અલગ અલગ હોઈ શકે છે, અલગ અલગ કરવાનું છે. એટલે જ પ્રીવિયસ કેલ્ક્યુલેશન ને ભૂસી નાખ્યું હતું. આ તમારે ધ્યાન રાખવાનું છે. કેટલા પૈસા બેંકમાં આવશે? 11,900 ઇન્ટુ કેટલાનું છે? 10. સો કેટલા થશે? 1,19,000. ઓકે, તમારે આ જે સેકન્ડ કોલનું અકાઉન્ટ છે તે 100% ક્રેડિટ થશે. તો શું લખશો? સેકન્ડ એન્ડ ફાઇનલ કોલ અકાઉન્ટ કેટલું? 1,20,000. અહીંયા તો ડિફરન્સ આવ્યો ભાઈ. 1,90,000. 1,20,000 કેમ? તમે કહેશો સર 100 શેર ઉપર 10 રૂપિયા પૈસા ના આવ્યા. તો આપણે શું લખીશું? કોલ ઇન એરિયર્સ કેટલા? 1,000. નરેશન ખાસ લખજો. શું? being second and final call money received on કેટલા શેર્સ? બોલો. 11,900. કેટલાનો એક? 10. and call in areas on કેટલા? 100 શેર્સ. કેટલા છે? 10 તો જોઈને. યસ. 10 debited to call in areas account. દાખલો પૂરો થઈ ગયો. પતી ગયો. આ છે તમારો કોલ ઇન એરિયા.
નોર્મલી ક્યારે બી કોલિંગ એરિયર તમે કેલ્ક્યુલેટ કરશો તો તમારે ધ્યાન રાખવાનું છે કેટલા શેર્સના પૈસા ના આવ્યા અને કેટલા રૂપિયાથી ના આવ્યા એ તમે કેલ્ક્યુલેટ કરી દેશો એટલે સિમ્પલ ઇફેક્ટ આવશે કોલિંગ એરિયર. હવે તમને એવું થશે કોલિંગ એરિયર હોય તો શું આપણે ઊભા રાખવાના? ના, કોલિંગ એરિયર યદી હશે તો અમુક ટાઈમ સુધી આપણે એની પાસેથી ઇન્ટરેસ્ટ વસૂલ કરશું. ભાઈ વ્યાજ આપ, પૈસા કેમ નહીં આવે? અને છતાં પણ થોડા મહિના પછી જો ભાઈ પૈસા ના આપે તો શું કરશું? એના શેર્સ આપણે ફોરફીટ કરશું. એનો મતલબ જપ્ત કરી લેશું. એટલે એક અલગથી આ જ ચેપ્ટરમાં ટોપિક ભણવાનો આવશે જેનું નામ છે ફોરફ્યુચર ઓફ શેર્સ. જપ્ત કરેલા શેર્સ. જપ્ત કરીને શું પાસે રાખી મૂકવાના? ના, જપ્ત કરેલા શેર્સને ફરી ઇશ્યુ કરશું. એટલે અગેન એક નવો ટોપિક આવ્યો, રીઇશ્યુ ઓફ ફોરફ્યુચર ઓફ શેર્સ. ઘણા બધા ટોપિક આ ચેપ્ટરમાં ભણવાના છે. બહુ સરસ સબ્જેક્ટ છે, ભણીશું. ખાસ ધ્યાન રાખજો. એક્ઝામ્પલ નંબર 2 મેં અહીંયા લખાવ્યો છે, તમારી જાતે કરવાનો છે તમારી બુક્સમાં. ઇટ ઇઝ સેમ લાઈક ધ પ્રીવિયસ એક્ઝામ્પલ. હું તમને સમજાવી દઉં છું કે એક્ઝામ્પલમાં કરવાનું શું છે. જરા ધ્યાન આપો. સો એક્ઝામ્પલ તમે તમારી રીતે ઘરે કરજો. પ્રીવિયસ એક્ઝામ્પલ જેવો જ છે, મેં તમને સમજાવ્યો છે. શું છે એક્ઝામ્પલ? જરા ધ્યાનથી વાંચો. એસ્ટ્રન કંપની લિમિટેડ, એક કંપની છે લિમિટેડ, ઇશ્યુ 40,000 શેર્સ, 40,000 શેર્સ ઇશ્યુ કરે છે ઓફ ₹10 ઈચ. ઉપરમાં 100 રૂપિયાનો એક હતો, એ 10 રૂપિયાનો એક છે. આપણને શું ફરક પડે? જે પ્રમાણે ડેટા આપ્યા છે એ પ્રમાણે અકાઉન્ટની એન્ટ્રી કરીશું. 10 નો એક છે ટુ ધ પબ્લિક સબસ્ક્રિપ્શન આઉટ ઓફ હિઝ શેર કેપિટલ. જે એની શેર કેપિટલ છે એમાંથી એણે 40,000 ના શેર્સ ઇશ્યુ કર્યા. એપ્લિકેશન ટાઈમ એ કેટલા મંગાવ્યા? 4 રૂપિયા. 4 રૂપિયા એપ્લિકેશન ટાઈમ પર મંગાવ્યા. અલોટમેન્ટ પર કેટલા મંગાવ્યા? 3 રૂપિયા. તો 4 ને 3 7, બાકી કેટલા વધ્યા? 3. એ બેલેન્સ જે છે તે ફર્સ્ટ કોલ ઉપર એમણે મંગાવ્યા. સો આ પ્રમાણે. અને કેટલી એપ્લિકેશન રિસીવ્ડ થઈ? 40,000 શેર્સ ની એપ્લિકેશન રિસીવ્ડ થઈ. હવે ખાસ જોવાનું શું કર્યું? The company made allotment to the applicant full of all the amount due of allotment and first call received. First call received જે કર્યા એના ઉપર બધો જ allotment એમણે ડ્યુ કર્યું. બટ એક મૂર્ખો એવો હતો, એમણે 50 શેર્સ ઉપર પૈસા ના આપ્યા. શાના પૈસા ના આપ્યા? ફર્સ્ટ કોલ. શાના પૈસા ના આપ્યા? ફર્સ્ટ કોલ. એનો મતલબ એવો છે કે અહીંયા એક જ તો કોલ છે અને ફાઇનલ કોલ છે, એક જ કોલ છે. એના ઉપર 50 શેર્સના પૈસા એને ના આપ્યા. તો 50 શેર્સ ઇન્ટુ ફાઇનલ કોલ કેટલાનો છે? 3 રૂપિયાનો. કેટલાનો છે? 3. એ તમારે કોલ ઇન એરિયરમાં બતાવવાનું છે. અકાઉન્ટિંગ એન્ટ્રી કરજો, ના ખબર પડે તો પૂછજો, પણ કરજો, નહીતર નહીં આવડે. કરવું જરૂરી છે. જે બી અકાઉન્ટિંગ એન્ટ્રી હું કરું છું તે પણ તમારી બુક્સમાં તમે લખજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એક અલગ ટોપિક ભણીશું જેનું નામ છે કોલ ઇન એડવાન્સ. આ તો થઈ બાકીની વાત કે કોઈના પૈસા ના આવ્યા હોય તો. કોઈ માણસ સારો હોય તો એ આપણને પહેલા પૈસા આપી દે, જેને આપણે કહીશું કોલ ઇન એડવાન્સ. એ સમ કેવી રીતે કરવો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું. ત્યાં સુધી રજા.